પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે શહેરના સુરસાગર સ્થિત હઠીલા હનુમાનજીના ભક્તોએ દર્શન કર્યા અને હઠીલા હનુમાનજીને વાઘા ધારણ કરાવવામાં આવ્યા, સાથે જ નાળાછડીના હિંડોળા કરવામાં આવ્યા। પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શનિવાર છે, ત્યારે સમગ્ર હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી ભક્તો હનુમાનજીના દર્શન અને પૂજન કરે છે। ત્યારે શહેરના સુરસાગર તળાવ પાસે આવેલા પૌરાણિક શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાને વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા, સાથે જ નાળાછડીના હિંડોળા દર્શન ભક્તોએ કર્યા હતા। અહીં રાત્રે હઠીલા હનુમાનજી પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હઠીલા હનુમાનજી મંદિર ખાતે દરરોજ રાત્રે રામધૂન કરવામાં આવે છે। આગામી 29 તારીખને મંગળવારે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે, જે વહેલી સવારથી રાત્રે 8 વાગ્યા સુધી રહેશે। અહીં પવિત્ર શ્રાવણ માસમાં દર શનિવારે હનુમાન દાદાને અલગ અલગ વાઘા પહેરાવી તથા હિંડોળા તૈયાર કરવામાં આવે છે। જય શ્રી રામ। સર્વ ભાવિક ભક્તોને જણાવવાનું કે કાલથી આપણે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જાય છે, ત્યારે આજે જે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે, તે નિમિત્તે આજે શ્રી હઠીલા હનુમાન મંદિર સુરસાગર કિનારે આવેલા આજે અમે દાદાને આજે તમે જોઈ શકો છો કે આજે એમને નાળાછડીનો આજે અમે હિંડોળો કર્યો છે, તથા આજે એમને વાઘા પહેરવામાં આવ્યા છે, તથા આજે રાત્રે 8:30 કલાકે અમે હઠીલા હનુમાન પરિવાર થકી અમે સુંદરકાંડના પાઠનું બી આયોજન કર્યું છે। અને આ નિમિત્તે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી અમારે આખો શ્રાવણ મહિનો રાત્રે 8:30 થી 9:30 શ્રી રામ જય રામ જય જય રામની ધૂન કરવામાં આવે છે, તથા વિવિધ દર શનિવારે દાદાને હિંડોળા તથા વાઘા પહેરાવવામાં આવે છે, તથા આ મંગળવાર તારીખ 29ના રોજ અમે દાદાને સવારે 5:30 કલાકથી અંકુટ બી રાખેલા છે, જેના દર્શન રાત્રે 9:30 કલાક સુધી રહેશે। તેના બી દર્શનનો લાભ લેવા સર્વ વડોદરાવાસીને નમ્ર વિનંતી। જય શ્રી રામ।